હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ જડેશ્વરના મંદિરે, જડેશ્વર દાદાના દર્શન કરવા. પણ તૃપ્તિ એમ કહે છે કે મારે બ્લોગ બનાવવો છે. તો હવે મોબાઈલ એને દઈએ ને આપણે ગાડી લાવવામાં ધ્યાન દઈએ, કારણ કે ટ્રાફિકની અંદર છે, વાંકાનેરની અંદર. તો ચાલો એને આપું આગળનો વિડીયામાં. તૃપ્તિ બ્લોગ બનાવશે આજે. ક્યાં જાય? બાબા એ જાવું છે? સાચું કા? હેલો, હવે આપણે ટ્રાફિકમાં કરી ગયા છીએ. અહીંયા સાયકલની દુકાન હમણાં આવ્યા હતા લેવા પુરોહિત માટે. આવ્યો છે મોલ. અહીંયા ટ્રાફિક બહુ નડે, ક્યાંક આવા ખાડા હોય. હવે મારી ફેવરિટ જગ્યા એટલે નાસ્તા ગલી, અને ત્યાં જઈશ એટલે મને એક જ વસ્તુ યાદ આવશે, એક પાણીપુરી. હા, અને બીજું દેખાશે ઢોસા. શું? વાંકાનેરમાં નકરા ખૂટિયા, હળવદમાં પુંડડા. હાલો, હવે ચડી ગયા છીએ જડેશ્વરના રોડે. કામ ચાલુ. અહીંયા શું બનતું હતું? સ્કૂલ. અહીંથી ડાયવર્જન કાઢ્યું હતું. કીએ કોઈ નહોતી ખબર એ પડે હતું નતું કર નાખ્યું. જો દોસ્તો, આ શું છે? પવન ચક્કી. પણ અમારા પુરોહિતભાઈ માટે પંખા છે. પુરોહિત શું છે ને? જો આ પંખા છે, એમાંથી હવા આવે ભાઈ. તો પંખાની હવા ખાવી હોય આવી જાજો ભાઈ જડેશ્વર. એટલું ને હિલ સ્ટેશન આવ્યું આબુનું. આબુ આવી ગયા આપણે. આબુ ચાલો દોસ્તો, આબુ આવી ગયા છીએ અમે. આબુમાં પણ પંખા જ નથી હો. આરિયા જો અમારા આબુમાં હે. લો, રણ જોવા બધાય. હાલ ક્યાં દેખાય? એલા હા, દેખાય તો હે, પણ એમાં નો દેખાય મોબાઈલમાં. ના, એલા હરણ દેખાય કે નહીં આમાં? પેલા તો એવું લાગ્યું હતું કે સિંહ છે, પણ શું નીકળ્યું? રોજડું નીકળ્યું. હા, મોટા પડ્યા અમે. જડેશ્વરના જંગલની અંદર રોજડું જોવા માટે અમે હેઠા ઉતર્યા હતા, તૃપ્તિને રોજડું દેખાડવા માટે. હાલો, મેં તો બીજું શું હોય. આપણે પણ હવે ઘણા ટાઈમે આવ્યા કા. જો ફરવા વાળા, ભજીયા વાળાની ભજીયા ગાંઠિયા કા. પોલીસ વાળા ઊભા છે. જડેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગઈએ. ચાલો આગળ. ઘણી મોટી જગ્યા જે લોકો ન જઈ જગ્યા જય સમાધિ મંદિર. જે કર્યું ક્યાં કરવાનું? ગોતે હાથી મોઢામાં. બીજી વાર ખબર પડી ગઈ. પ્રકૃતિનો સાચો આનંદ માણવો હોય ને દોસ્તો, તો જ્યારે જડેશ્વર આવો ને ત્યારે અહીંયા આવવાનું ન ભૂલતા. કારણ કે અહીંથી ઠેઠ મોરબી સુધીનો નજારો દેખાય. જો ધુમ્મસ ને એવું ન હોય ને, તો વાતાવરણ ચોખ્ખું હોય ને, તો
હાઈટ ઉપર જગ્યા હે અને જે મેળો થાય ને મેળાવાળી જગ્યાએ તમને બતાવું જો અહીંયા કેટલા બધા એકર ઝાડ વાવી દીધા હે જ્યારે એકર મોટા થાય ત્યારે એકદમ જંગલ જેવો વ્યૂ થઈ જશે અહીંયા આ છે જડેશ્વરના મેળાનું ગ્રાઉન્ડ આખે આખું છે ફરતી બાજુ બધી બાજુ ઝાડના બધા વાવી દીધા છે ઠેઠ સુધી ત્યાં નજર નાખો અહીંયા બધા તળાવ ભરાઈ જશે ચોમાસું છે ને એટલે આ બાજુ આ તળાવ જ છે આખે આખું મતલબ કે એવો ખોદેલી ખાણું છે એટલે શું જ્યારે ચોમાસું આવે ત્યારે ભરાઈ જાય પાણીનું ઠેઠ અહીંયા સુધી હે પ્રકૃતિનો આનંદ માણી લીધો હવે મેં જાય ગાડીએ ધીમે ધીમે ઘરે વયા જાય ઢોસો ખાવો પાઉંભાજી શું ખાવું ઢોસો ખાવો પાઉંભાજી હાલો દોસ્તો ઢોસો ખાવાનો છે તો તમને અમે ઢોસો બતાવશું દુકાને જઈને તો દોસ્તો હવે છે ને મંદિરેથી નીકળી ગયા અને હવે કઈ બાજુ જવું છે હવે તો શું જાશું હે કઈ બાજુ જવું છે ઘરે ઘરે જવું છે ક્યાંક ફરવા લઈ જતા હોય હજી તો તો હવે અહીંથી આબુએથી અમે હવે રાજસ્થાને કાંટો મારતા જઈએ હા રાજસ્થાન આટો મારી પછી ઘરે જવા નીકળી હા હાલો તો રાજસ્થાન હાલો દોસ્તો તો હવે જો અમે હે ને આ સિંહના ટોળા વચ્ચેથી અમે નીકળી હાલો ઊભા થાવ છોકરી મોર રહ્યો જો મોર ઉડે ફરતું રોજ ઉડી ગયો મોર એ આવ્યો ઝૂમ કર દે ઓકે નીચે કરમ જો જોયો પૂર્વિત મોર ચોર્યો ચેરિયો મોર તો પૂર્વિત માટે પાવભાજી આવી ગઈ છે ભાજી અને આ પાવ હાલો બે જવાય આસન ઉપર બે જા અત્યારે 2000 રૂપિયા પડી ગયા